ધોરણ 10 સીબીએસઈ સાયન્સ ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસીસ એમાં ન્યુટ્રિશન આપણે ભણીએ છીએ અત્યારે. ન્યુટ્રિશનના બે પ્રકાર છે, ઓટોટ્રોપિક ન્યુટ્રિશન અને હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન. હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશનમાં એક સ્થિર વસ્તુ છે, એને ઘાસ જોડે સરખાયું છે અને એ કાઉ એટલે ગાયને એ લોકો એનું ખોરાક તરીકે લે છે. મોબાઈલ એટલે કે ફરતું હોય એવું ડિયર, હરણ, એનો લાયન પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કેટલાક સજીવો ખોરાકનો બહાર જ એનું નાના કણોમાં રૂપાંતર કરીને પછી એબ્સોર્બ કરી લે છે. કેટલાક પહેલાં અંદર લઈ લે છે, પછી એને તોડે છે અને પછી એબ્સોર્બ કરે છે. અને કેટલાક એને માર્યા વગર પ્લાન્ટ્સ અને એનિમલના સ્વરૂપમાં એને મારી નાખ્યા વગર શરીરમાં ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઓટોટ્રોફિક ન્યુટ્રિશન પછી હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશનમાં આપણે બે પ્રકારના સજીવો જોયા કે એક અમીબા અને પેરામિસિયમ, અને એ બંને સિંગલ સેલ ઓર્ગેનિઝમ છે, એક કોષી સજીવો છે. અને એક કોષી સજીવોમાં એ લોકો કેવી રીતે, તો અમીબા પોતાની સ્કિન ઉપરથી આંગળી જેવા પ્રવર્ધો લાવે છે, એનાથી ખોરાક લે છે, પછી એક વેક્યુલ બનાવે છે, એ વેક્યુલમાં એને નાખી દે છે, બરાબર. પછી એને શોષી લે છે અને પછી જે નકામું હોય એને બહાર કાઢી નાખે છે, બરાબર. પેરામિસિયમ છે એ એની આજુબાજુના જે પ્રવર્ધો હોય છે, આંગળી જેવા ફિંગર લઈ, એનાથી એને એક ચોક્કસ જગ્યાએ ખાડા જેવી, મોઢા જેવી રચના હોય છે, ત્યાં આગળ ખોરાકને લઈ આવે છે. અને પ્રવર્ધોને આપણે સિલિયા કહીએ છીએ, અને સિલિયા આખા શરીર ઉપર હોય છે અને એ રીતે પોતાનો ખોરાક મેળવે છે. 6.2.4 ન્યુટ્રિશન ઇન હ્યુમન બીઇંગ્સ. હ્યુમન બીઇંગ્સમાં એલિમેન્ટરી કેનાલ. આપણી ધ એલિમેન્ટરી કેનાલ એટલે જીભથી માંડી અને મળદ્વાર સુધીની આખી જે રસ્તો છે એ. ધ એલિમેન્ટરી કેનાલ ઇઝ બેઝિકલી અ લોંગ ટ્યુબ, એક લાંબી નળી છે, એક્સટેન્ડિંગ ફ્રોમ, ક્યાંથી શરૂ થાય છે, ધ માઉથ ટુ ધ એનસ, મોઢાથી મળદ્વાર સુધી, બરાબર. તો એલિમેન્ટરી કેનાલ, માઉથ ટુ એનસ, બરાબર. પછી ફિગર 6.6 અંદર આ બતાવેલું છે. વી કેન સી ધેટ ધ ટ્યુબ હેઝ ડિફરન્ટ પાર્ટ્સ, અને એ ટ્યુબ જે છે એના જુદા જુદા ભાગ છે, બરાબર. વેરિયસ રિજિયન, કેટલાક વિભાગો છે, આર સ્પેશિયલાઇઝડ, કેટલાક સ્પેશિયલાઇઝડ વિભાગો છે, ટુ પરફોર્મ ડિફરન્ટ ફંક્શન, બરાબર. કેટલાક એવા છે કે જે જુદા જુદા કાર્યો કરવા માટે કામ કરે છે. તો વોટ હેપન્સ ટુ ધ ફૂડ, વોટ હેપન્સ ટુ ધ ફૂડ વન્સ ઇટ એન્ટર્સ અવર બોડી. ખોરાક આપણા શરીરમાં જાય છે ત્યાર પછી એનું શું થાય છે, બરાબર. તો એનું પાચન થાય છે. પાચન થાય છે એટલે ડાયજેશન, બરાબર, ડાયજેશન. વી શેલ ડિસ્કસ ધીસ પ્રોસેસ હિયર. એટલે આપણે અહીંયા ડાયજેશન એટલે પાચનની ક્રિયાને અહીંયા વર્ણવવાની છે, બરાબર. એક્ટિવિટી 6.3 ટેક 1 ml સ્ટાર્ચ. હવે વનસ્પતિ જે પ્લાન્ટ્સ હતા એ પણ સ્ટાર્ચ બનાવે છે પોતાના ખોરાક તરીકે. આપણી પાસે પણ સ્ટાર્ચ છે, તો 1 ml સ્ટાર્ચ સોલ્યુશન એટલે સ્ટાર્ચનું પ્રવાહી, અને એ 1% ઇન 2 ટેસ્ટ ટ્યુબ A and B. એ અને બી બે ટેસ્ટ ટ્યુબ લો, નાની
અને એની અંદર 1 ml સ્ટાર્ચનું સોલ્યુશન તમે મૂકો. એડ 1 ml સલાઈવા, સલાઈવા એટલે લાળ, ટુ ટેસ્ટ ટ્યુબ એ. ટેસ્ટ ટ્યુબ એની અંદર તમે એ સ્ટાર્ચની જોડે સલાઈવા લાળને અંદર નાખો. એન્ડ લીવ બોથ ધ ટેસ્ટ ટ્યુબ અનડિસ્ટર્બ ફોર 20 to 30 મિનિટ્સ. એટલે એમાં સલાઈવા નાખવાની છે, બીમાં નાખવાની નથી, બરાબર. અને પછી એને 20 થી 30 મિનિટ સુધી એને તમારે મૂકી રાખવાની છે, કોઈ પણ હલન ચલન વગર, એને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, એટલે એવી રીતે. નાવ એડ a few drops of dilute iodine solution to the test tube. હવે બંને ટેસ્ટ ટ્યુબની અંદર થોડાક ટીપા આયોડિનના તમારે નાખવાના છે, બરાબર. ઇન વિચ ટેસ્ટ ટ્યુબ ડુ યુ ઓબ્ઝર્વ અ કલર ચેન્જ? બેમાંથી કઈ ટેસ્ટ ટ્યુબ એવી હશે કે જેમાં તમને કલર ચેન્જ જોવા મળશે, બરાબર. તો આને તમે આ રીતે બતાવી શકો: ટેસ્ટ ટ્યુબ એ, ટેસ્ટ ટ્યુબ બી, બરાબર. બંનેમાં સ્ટાર્ચ લેવાનો તો બંને બાજુ લખવાનું, બરાબર. એકમાં સલાઈવા નાખવાનું, એકમાં ડેશ કરવાનું, આયોડિન સોલ્યુશન બંનેમાં નાખવાનું, બરાબર. પછી ઓબ્ઝર્વેશન, બરાબર. ઓબ્ઝર્વેશનમાં કલર ચેન્જનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. એટલે આપણને ખબર પડી ગઈ કે આ પ્રોસેસની અંદર કલર ચેન્જ થવાનો છે. કાં કલર ચેન્જ થાય, કાં કલરલેસ થાય, બરાબર. જે હોય એ જતો રહે. પછી વોટ ડઝ ધીસ ઇન્ડિકેટ? તો આ શું બતાવે છે? તો વોટ ડઝ ધીસ ઇન્ડિકેટ અબાઉટ ધ પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ સ્ટાર્ચ ઇન ધ ટુ ટેસ્ટ ટ્યુબ, બરાબર. એકમાં બંને ટેસ્ટ ટ્યુબ જે છે એમાં સ્ટાર્ચ શેમાં છે, બરાબર. તો સ્ટાર્ચ આમાં છે કે આમાં નથી, બરાબર, કે આમાં નથી ને આમાં છે, એવું તમને બતાવે છે, બરાબર. એ કલર ચેન્જ દ્વારા, કારણ કે આપણે પ્લાન્ટ્સની અંદર જોયું હતું કે કલર ચેન્જ થતો હતો, ગ્રીનનું જે ગ્રીન ભાગ હતો ત્યાં બ્લુ ભાગ થઈ જતો હતો, બરાબર. પછી વોટ ડઝ ધીસ ટેલ અસ અબાઉટ ધ એક્શન ઓફ સલાઈવા ઓન સ્ટાર્ચ? બરાબર. અહીંયા સલાઈવાની શું એક્શન છે સ્ટાર્ચ ઉપર? તો જે ટેસ્ટ ટ્યુબમાં તમે સલાઈવા નાખી છે એ ટેસ્ટ ટ્યુબનો જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું પાચન થઈ જશે, એબ્સોર્બ થઈ જશે. અને જ્યાં સલાઈવા નથી નાખી ત્યાં આગળ સ્ટાર્ચ હાજર દેખાશે. એટલે આ બાજુ એબ્સન્ટ, આ બાજુ પ્રેઝન્સ, બરાબર. એવું તમને ક્યાં આગળ આપેલું છે? અહીંયા, બરાબર. તો વોટ ઇન ટેસ્ટ ટ્યુબ બી કલર ચેન્જ ઇઝ ઓબ્ઝર્વ, બરાબર. ટેસ્ટ ટ્યુબ બી ની અંદર કલર ચેન્જ ઓબ્ઝર્વ થાય છે. પછી વોટ ડઝ ઇન્ડિકેટ અબાઉટ પ્રેઝન્સ ઓફ? તો ટેસ્ટ ટ્યુબ બી ની અંદર સોલ્યુશન ઓફ કલર ચેન્જ, દેટ મીન્સ પ્રેઝન્સ ઓફ સ્ટાર્ચ. ટેસ્ટ ટ્યુબ બી ની અંદર પ્રેઝન્સ ઓફ સ્ટાર્ચ અને ટેસ્ટ ટ્યુબ એ ની અંદર એબ્સન્સ ઓફ સ્ટાર્ચ, બરાબર. કેમ આવું થયું? બરાબર. તો કલર ઓફ સોલ્યુશન એ ઇઝ યલો. ટેસ્ટ ટ્યુબ એ ની અંદર યલો કલર હતો, એન્ડ કલર ઓફ સોલ્યુશન બી ઇઝ બ્લુ ઓર બ્લેક આફ્ટર એડિંગ સોલ્યુશન, આયોડિન સોલ્યુશન, બરાબર. તો અહીંયા તમે એ ની અંદર નાખો છો તો યલો થઈ જાય છે, અને બી ની અંદર નાખો છો તો બ્લુ અથવા તો બ્લેક થઈ જાય છે. ધ કલર ઓફ સોલ્યુશન ઇન ટ્યુબ એ ડઝ નોટ ચેન્જ blue or black. Why? The color of solution in test tube A does not change blue or black because એની અંદર શું થાય છે? તો કે સ્ટાર્ચ ઇઝ હાઇડ્રોલાઇઝ બાય ધ ઇફેક્ટ ઓફ એન્ઝાઇમ પ્રેઝન્સ ઇન સલાઈવા. એટલે એ ટેસ્ટ ટ્યુબની અંદર શું થાય છે? તો સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ થઈ જાય છે. અને એ હાઇડ્રોલિસિસ કોના દ્વારા થાય છે? તો ઇફેક્ટ ઓફ એન્ઝાઇમ,
બરાબર. અંતઃસ્ત્રાવો જે હોય છે એ એન્ઝાઇમ્સ ઉત્સેચકો, એ ઉત્સેચકોની પ્રેઝન્સ સલાઈવાની અંદર પ્રેઝન્સ ઓફ એન્ઝાઇમ એટલે ઉત્સેચકો હોય છે અને એમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે જે તમારે આવશે. પછી વિચ કમ્પોનન્ટ ઓફ ફૂડ ઇઝ ડાયજેસ્ટેડ પાર્ટલી વેન ધ ફૂડ ઇઝ ચૂડ ઇન ધ માઉથ. બરાબર. મોઢામાં જ્યારે ખોરાક ચવાય છે ત્યારે ખોરાકમાંથી કયું તત્વ એ થોડુંક એમાં ડાયજેસ્ટ થાય છે? તો કે સ્ટાર્ચ, જેને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ. એટલે કાર્બોહાઈડ્રેટનું સ્ટાર્ચમાં રૂપાંતર આપણે પ્લાન્ટમાં જોઈ ગયા છે આગળ કે કાર્બોહાઈડ્રેટનું સ્ટાર્ચમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા કરે છે ફોટોસિન્થેસિસની, એમાંથી તો કાર્બોહાઈડ્રેટ થાય છે, પણ એ કાર્બોહાઈડ્રેટનું સ્ટાર્ચમાં રૂપાંતર થાય છે. ઇઝ પાર્ટલી ડાયજેસ્ટ એટલે તમારા મોઢામાં ખોરાક તમે નાખો છો તો એ વખતે કોનું પાચન થાય છે? તો સ્ટાર્ચનું પાચન થાય છે. પણ કેવું? પૂરેપૂરું? તો કે ના, પાર્ટલી, થોડુંક જ. બરાબર. વાય ડઝ ધ બ્રેડ ઓર ચપાટી ટેક સ્વીટ વેન ચૂડ ફોર લોંગર ટાઈમ. તમારી રોટલી કે ભાખરી મોઢામાં તમે ચાવ કરો, બરાબર, તો એ ગળી કેમ લાગે છે? કોઈ દાડો ખબર પડી કે ગળી લાગે છે? કારણ કે આપણે તો ટીવીમાં જ હોય ને. બરાબર. તો એ ટેસ્ટ આપણે જોવાનો કે વેન બ્રેડ ઓર ચપાટી ચૂડ ફોર લોંગર ટાઈમ, સ્ટાર્ચ એ વખતે શું થાય છે? તો કે સ્ટાર્ચ ઇઝ કન્વર્ટેડ ટુ સિમ્પલ સુગર. સ્ટાર્ચ જે શક્તિ રૂપે સંગ્રહેલું છે સ્ટાર્ચ, એને ગ્લુકોઝમાં એટલે કે સુગર તરીકે, સિમ્પલ સુગર, સાદી ખાંડ તરીકેમાં ફેરવાઈ જાય છે. અને એમાં કઈ પ્રોસેસ થાય છે? બાય સલાઇવરી એમાઇલેઝ. બરાબર. સલાઈવામાં એમાઇલેઝ નામનું તત્વ હોય છે, એના લીધે થાય છે. ધ સુગર ફોર્મ્ડ પ્રોડ્યુસ સ્વીટ ટેસ્ટ ઇન માઉથ. બરાબર. એ સુગર જે છે એ મોઢામાં ગળ્યો સ્વાદ, એટલે ભાખરી આપણને થોડીક વાર ચાવવા પછી એ ગળી લાગે છે. તો કેમ લાગે છે? તો આ પ્રોસેસના કારણે. કારણ કે સ્ટાર્ચ એ સુગરમાં ફેરવાઈ જાય છે. કોના દ્વારા? તો કે સલાઇવરી એમાઇલેઝ દ્વારા. બરાબર. હવે સ્ટેટ વિચ ઓફ ધ ફોલોઈંગ એડિબલ સબસ્ટન્સ ઇન અવર ફૂડ આર ધ સોર્સ ઓફ સ્ટાર્ચ. આપણે જે ખોરાક લઈએ છીએ એમાં કયા કયા તત્વોમાં સ્ટાર્ચ હોય છે? બરાબર. તો અહીં આગળ પોટેટો, એમાં સ્ટાર્ચ હોય. લેટ્યુસ લીફ, વીટ, મેઝ, સ્વીટ પી, ગ્રાઉન્ડનટ અને ઘી, આમાંથી શેમાં તમારે સ્ટાર્ચ હોય છે? એટલે આટલા બધા છે, એમાંથી જે સ્ટાર્ચવાળા હોય એ કયા છે? તો કે પોટેટો એટલે બટાકા, વીટ એટલે ઘઉં, મેઝ એટલે મકાઈ. બરાબર. તો આ બધા જે છે એ એની અંદરથી આપણને સ્ટાર્ચ મળે છે. બરાબર. તો આપણી જે એલિમેન્ટરી કેનાલ છે, બરાબર, આપણી એલિમેન્ટરી કેનાલ, તો એની અંદર સૌથી પહેલું માઉથ. તો માઉથની અંદર કોનું ડાયજેશન થાય છે? તો કે સ્ટાર્ચનું. બરાબર. અને એ પણ કેટલું થાય છે? તો કે પાર્ટલી. બરાબર. કેવું થાય છે? પાર્ટલી. બરાબર. તો આખી પ્રોસેસમાં, આખી જે આપણી પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર કઈ જગ્યાએ કોનું પાચન થાય છે? બરાબર. અને શેના દ્વારા થાય છે? આ સ્ટાર્ચનું પાચન શેના દ્વારા થાય છે? તો કે સલાઇવરી એમાઇલેઝ. બરાબર. તો હવે અહીંથી ધ્યાન રાખવાનું. વી ઈટ વેરિયસ ટાઈપ્સ ઓફ ફૂડ which has to pass through the same digestive tract. બરાબર. આપણે ઘણા બધા પ્રકારના ખોરાક લઈએ છીએ અને જેને આ ડાયજેસ્ટિવ ટ્રેક એટલે એલિમેન્ટરી કેનાલ છે એમાંથી પસાર થવાનું હોય છે. બરાબર. નંબર 2, નેચરલી
કુદરતી રીતે. The food has to be processed to generate particles which are small and of a same texture. બરાબર. આ ખોરાકનું આ પ્રોસેસ જે થાય છે મોઢાની અંદર, એને પસાર થવામાં જે પ્રોસેસ થાય છે એ વખતે એમાં શું થાય છે તો કે ટુ જનરેટ પાર્ટિકલ એટલે ખોરાકનું નાના નાના કણોમાં રૂપાંતર, નાના નાના કણો બનાવવા. બરાબર. વિચ આર સ્મોલ, જે પાર્ટિકલ છે એ કેવા હોવા જોઈએ? નાના નાના હોવા જોઈએ. એન્ડ ઓફ સેમ સ્ટ્રક્ચર એટલે એક જ કદના અને એક જ આકારના. બરાબર. એક જેવા નાના નાના કણોમાં એનું રૂપાંતર કરવાની આખી કુદરતી પ્રોસેસ છે. બરાબર. નંબર 3, ધીસ ઇઝ એચીવડ બાય, અને આ શેના દ્વારા થાય છે? ક્રશિંગ ઓફ ફૂડ વિથ અવર ટીથ. બરાબર. તો મોઢામાં દાંત પણ હોય છે. બરાબર. દાંત શું કામ કરે છે? તો કે ક્રશિંગ ઓફ ફૂડ. બરાબર. તો ક્રશિંગ ઓફ ફૂડ એ આપણા દાંતથી થાય છે. પછી કે છે નંબર 4, સિન્સ ધ લાઇનિંગ ઓફ ધ કેનાલ ઇઝ સોફ્ટ. આપણી જે એલિમેન્ટરી કેનાલ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમની જે કેનાલ છે, એકદમ સોફ્ટ હોય છે, પોચી. ધ ફૂડ ઇઝ ઓલ્સો વેટ. બરાબર. આ દાંતથી એને ક્રશ કરવામાં આવે છે, પછી એને ભીનું કરવામાં આવે છે. એ ક્રશ કેના માટે કરવામાં આવે છે? તો નાના નાના એક સરખા કણો થઈ જાય એના માટે. પછી કે છે સોફ્ટ હોય છે એટલે એને વેટ એટલે ભીનું કરવામાં આવે છે, ટુ મેક ઇટ્સ પેસેજ સ્મૂથ. બરાબર. તો હવે એને ક્રશ કર્યા પછી શું કર્યું? તો કે વેટ કર્યું. હવે વેટ કેમ કરવાનું? તો કે સ્મૂથ પેસેજ. બરાબર. સ્મૂથ પેસેજ માટે. તો હવે એ ભીનું શેનાથી થાય છે? મોઢામાં આપણે જે ખોરાક લઈએ છીએ તો એ ભીનો શેનાથી થાય છે? તો કે સલાઈવા. બરાબર છે. when we eat something we like, આપણે જ્યારે કઈ વસ્તુ ખાઈએ છીએ ત્યારે આપણને ગમે છે, અને અવર માઉથ, જ્યારે એ વસ્તુ ગમે છે, અવર માઉથ વોટર્સ, મોઢામાં પાણી આવી ગયું. બરાબર. માઉથ વોટર્સ. ક્યારે? તો કે ફૂડ લાઈક, એટલે લાઈક ફૂડ હોય ત્યારે જ મોઢામાં પાણી આવે. બરાબર. આપણને ગમતું વસ્તુ જોઈએ તો મોઢામાં પાણી જાય. ક્યારેક ખાઈ લઉં થાય. રોજ 2 ભાખરી ખાતા હોય તો એ દિવસે 5 ભાખરી ખવાઈ જાય. બરાબર. તો એ જ્યારે ગમતું ફૂડ હોય ત્યારે. પણ ના ગમતું હોય ત્યારે પણ આ પ્રોસેસ તો થાય જ છે, પણ ઓછા પ્રમાણમાં. બરાબર. નંબર 5, ધીસ ઇઝ એકચ્યુઅલી નોટ ઓનલી વોટર. અને આ વોટર જે છે એ વોટરમાં એકલું પાણી નથી હોતું. બરાબર. બટ ફ્લુઇડ કોલ્ડ સલાઈવા. એ વોટર શું હોય છે? તમારું સલાઈવા. અને સલાઈવા ક્યાંથી થાય છે? સિક્રેટેડ બાય ધ સલાઈવરી ગ્લેન્ડ. બરાબર. સલાઈવા ક્યાંથી આવે છે? તો કે સલાઈવરી ગ્લેન્ડ. બરાબર. નંબર 6, અનધર એસ્પેક્ટ એટલે બીજો ભાગ. હવે હજી આપણે મોઢામાં જ છે, હજી ખોરાક આપણો મોઢામાં જ છે, એમાં બીજો ભાગ શું થાય છે? અનધર એસ્પેક્ટ ઓફ ફૂડ વી ઇન્જેસ્ટ ઇઝ ઇટ્સ કોમ્પ્લેક્સ નેચર. બરાબર. આપણે જે ખોરાક લઈએ છીએ એ કોમ્પ્લેક્સ એટલે જટિલ હોય છે. બરાબર. સરળ કંઈ ડાયરેક્ટ અંદર ઉતરી જાય એવો હોતો નથી. બરાબર. નંબર 7, if it is to be absorbed
ફ્રોમ ધ એલિમેન્ટરી કેનાલ, જો એને આપણી અન્નનળી છે એમાંથી એને એબ્સોર્બ કરવું, એને શોષી લેવું હોય, એબ્સોર્બ કરવું હોય, તો આ કોમ્પ્લેક્સ મટીરિયલ જે છે ઇટ હેઝ ટુ બી બ્રોકન ઇન્ટુ સ્મોલર મોલિક્યુલ્સ. કોમ્પ્લેક્સ મટીરિયલનું શું કરવું પડે? નાના કણોમાં વિભાજન કરવું પડે, તોડી નાખવા પડે, ટુકડા કરવા પડે. બરાબર? આખી ભાખરીનો ડૂચો મારી દીધો, જતો રહે છે અંદર, અને જાય તો શું થાય? ચૂંકાય. જાય તો શું થાય? ચૂંકાય, અથવા તો ચોક થઈ જાય. ગળામાં ચોંટી જાય તો ચોક, જામ થઈ જાય. બરાબર? તો સ્મોલરમાં ફેરવવું પડે. નંબર 7, this is done with the help of biological catalyst called enzyme. અને આ જે કોમ્પ્લેક્સનું સિમ્પલ માં ફેરવે છે, એ કોણ ફેરવે છે? તો કે એન્ઝાઇમ. એન્ઝાઇમ દ્વારા. બરાબર? આ કેમિકલ પ્રોસેસ આપણા શરીરમાં થાય છે, તમે જુઓ. બરાબર? નંબર 8, ધ સલાઇવા. હવે જે આ સલાઇવા હતું, contains an enzyme called salivary amylase. આ સલાઇવામાં જે એન્ઝાઇમ હોય છે એ એન્ઝાઇમનું નામ શું છે? salivary amylase. બરાબર? અને આ salivary amylase શું કરે છે? તો કે that breaks down starch. આ સ્ટાર્ચનો નાના નાના કણોમાં રૂપાંતર કરી દે છે, which is complex molecule to give simple sugar. સ્ટાર્ચનું સુગરમાં રૂપાંતર કરી દે છે. બરાબર? તો અહીંયા શું આવ્યું? સ્ટાર્ચનું સલાઇવરી એમાઇલેસ સુગરમાં રૂપાંતર કરે છે, અને એટલા માટે આપણને ખોરાક ગળ્યો લાગે છે. બરાબર? નંબર 9, the food is mixed thoroughly. Food is mixed thoroughly with saliva. તમે જે ખોરાક લો છો એની અંદર સલાઈવા બરાબર કમ્પ્લીટ માત્રામાં ભળી જાય છે. એન્ડ મૂવડ અરાઉન્ડ ધ માઉથ. મોઢામાં ચારે બાજુ ફરે છે, તગડવાનું કહીએ ને આપણે. બરાબર? અહીંથી તમે મૂકો ચાવવાનું, અથવા અહીંયા મૂકો તો ચારે બાજુ ફરે છે, એકેય દાંત આગો પાછો રહે છે, બધા એક્ટિવ થઈ જાય છે. બરાબર? while chewing by the muscular tongue. બરાબર? અને ફૂડ પ્લસ સલાઈવા. બરાબર? અને એ મિક્સ મૂવ અરાઉન્ડ એ શેના દ્વારા થાય છે? તો કે ટંગ દ્વારા, મસ્ક્યુલર ટંગ. એટલે જીભ દ્વારા એ તમે જે ખોરાક લો છો એ ચારે બાજુ તમારું ફરે છે, અને સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચનું પાચન થઈને સુગરમાં રૂપાંતર થાય છે. એટલે તમારા મોઢાની અંદર શું થાય છે? તો કે સ્ટાર્ચનું પાચન, અને એ પણ કેટલું? પાર્ટલી, થોડુંક જ. બરાબર? 9 પછી 10 નંબર, it is necessary to move the food in a regular manner. આપણો જે ખોરાક છે એને એક ચોક્કસ મેનર, ચોક્કસ પદ્ધતિથી, બરાબર, ગમે તેમ નહીં, ચોક્કસ પદ્ધતિથી એને અંદર મૂવ કર એલોંગ ધ ડાયજેસ્ટિવ ટ્યુબ. આપણી જે પાચન નળી છે એની અંદર એને મૂવ કરવા માટે, આગળ ધકેલવા માટે એક ચોક્કસ પેટર્ન હોય છે, મેનર હોય છે, સો દેટ ઇટ કેન બી પ્રોસેસ્ડ પ્રોપરલી ઇન ઈચ પાર્ટ. બરાબર? અને એના દ્વારા શું થાય છે? એ શરીરના દરેકે દરેક ભાગની અંદર પહોંચી શકે. શું? ફૂડ. બરાબર? નંબર 11, ધ લાઇનિંગ ઓફ કેનાલ. એલિમેન્ટરી કેનાલ જે હોય છે એની લાઇનિંગ હોય છે. એક તો એલિમેન્ટરી કેનાલ કેવી હોય છે? સોફ્ટ હોય છે. બીજું શું છે? ચોક્કસ મેનર છે.
બરાબર. અને ત્રીજું શું છે, એની અંદર લાઇનિંગ હોય છે. લાઇનિંગ ઓફ ધ કેનાલ હેઝ મસલ્સ ધેટ કોન્ટ્રાક્ટ રિધમિકલી. બરાબર. આપણી અન્નનળીમાં લાઇનિંગ હોય છે અને એ મસલ્સ હોય છે, સ્નાયુઓ, અને સ્નાયુઓ રિધમિકલી એટલે આરો અવરોમાં, બરાબર, એક સરખા ટ્યુનથી એ કોન્ટ્રાક્ટ એટલે સંકોચન અને વિસ્તરણ, બરાબર, નાનું મોટું થતું હોય છે. બરાબર. અને નાનું મોટું કેમ થાય છે, તો કે ઇન ઓર્ડર ટુ પુશ ધ ફૂડ ફોરવર્ડ. આ સંકોચન અને વિસ્તરણ કેમ થતું હોય છે, તો તમારો જે ખોરાક છે એ ખોરાકને ફોરવર્ડ આગળ ધકેલવા માટે. બરાબર. અહીંથી નાખ્યું એટલે અહીંથી આમ ચાલુ થઈ જાય, તરત નાખો તો જ ચાલુ થાય. બરાબર. નહીં તો થાય નહીં. તમે પાણી નાખો તો તરત અહીં આગળ હલવા મળે છે ને. બરાબર. એમને મળે છે, હલે છે થૂક ગળો ત્યારે, બાકી કશું થૂક બી ના ગળો તો નથી હલતું. બરાબર. હવે નંબર 12, ધીસ પેરિસ્ટાલ્ટિક. હવે આ જે રિધમિક જે એની મૂવમેન્ટ છે એલિમેન્ટરી કેનાલના લાઇનિંગના મસલ્સની, તો એ મૂવમેન્ટને શું કહેવામાં આવે છે, પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ. બરાબર. એટલે આ માઉથ પતી ગયું. હવે તમારી એલિમેન્ટરી કેનાલમાં કેવી હોય છે, તો કે સોફ્ટ હોય છે. બરાબર. પછી રેગ્યુલર મેનર હોય છે. પછી શું હોય છે, તો કે લાઇનિંગ એની અંદર હોય છે. અને લાઇનિંગ શું કરે છે, તો કે કોન્ટ્રાક્ટ રિધમિકલી. અને શેના માટે કોન્ટ્રાક્ટ, તો કે પુશ ફૂડ ફોરવર્ડ. બરાબર. અને એ પુશ ફૂડ ફોરવર્ડની જે મૂવમેન્ટ છે એને શું કહેવામાં આવે છે, તો કે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ. બરાબર. અકર ઓલ એલોંગ ધ ગટ એટલે આખું આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને બીજું શું કહેવામાં આવે છે, ગટ. હોજરી, ડોજું. બરાબર. તો ગટ એટલે આપણા આ મોઢાથી માંડીને મળદ્વાર સુધીનો જે ભાગ છે એને ગટ પણ કહેવામાં આવે છે. બરાબર. તો તમને ગટ, એલિમેન્ટરી કેનાલ, ડાયજેસ્ટિવ ટ્યુબ આવા જુદા જુદા શબ્દોથી પણ એક્ઝામમાં પૂછી શકે છે. બરાબર. તો હવે આપણે અહીંયા આગળ ખોરાકને મોઢામાં લીધો, મોઢામાં ચાવ્યું દાંતથી. બરાબર. ચાવતા એની અંદર લાળ ભળી, લાળની અંદર એમાઇલેઝ હોય. એ ચાવો એટલે એમાઇલેઝના કારણે તમને જે આપણો ખોરાક હોય એને સિમ્પલ ફોર્મમાં ફેરવવાનો હોય, તો એ સ્ટાર્ચની અંદરથી સુગરમાં રૂપાંતર થાય છે અને ખોરાક આપણને ગળ્યો લાગે છે. એટલે કોમ્પ્લેક્સ જટિલ ફોર્મમાંથી એને સિમ્પલ ફોર્મમાં ફેરવવામાં આવે છે. બરાબર. અને એ આખા મોઢામાં ફરે છે તો મસ્ક્યુલર ટંગના કારણે ફરે છે. અને એલિમેન્ટરી કેનાલ જે આપણી હોય છે એ કેવી હોય છે, તો કે સોફ્ટ હોય છે. બરાબર. એમાં રેગ્યુલર મેનર હોય છે ખોરાકને મૂવ કરવા માટે. બરાબર. અને એ ખોરાકને મૂવ કરવા માટે મસલ્સની અંદર લાઇનિંગ હોય છે. એ લાઇનિંગવાળા મસલ્સ એ રિધમિકલી કોન્ટ્રાક્ટ થાય છે અને કોન્ટ્રાક્ટ દ્વારા આપણું ફૂડ છે એ પુશ ફોરવર્ડ થાય છે. અને ખોરાકને પુશ ફોરવર્ડ કરવાની જે મેથડ છે એને આપણે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ કહીએ છે. અને થ્રુઆઉટ આખા આંતરડામાં એટલે ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર, આખી ટ્રેકની અંદર આ મૂવમેન્ટ હોય છે. બરાબર. તો માઉથ અને એલિમેન્ટરી કેનાલનું વસ્તુ આપણે અત્યારે જોયું. અને સૌથી પહેલું જે પાચન થાય છે એ કોનું થાય છે, તો કે સ્ટાર્ચનું. પણ એ પણ પૂરેપૂરું થતું નથી. બરાબર. પૂરેપૂરું થતું નથી. તો બાકીનું ક્યાં થાય છે, તો બાકીનું અંદર જઈને થશે. બરાબર. તો અત્યારે આપણે આટલું જોયું.